જો તમને બેક પેન, નેક પેન કે સાયટિકાનો પ્રોબ્લેમ હોય અને એના સોલ્યુશન માટે શું કરવું છે એ વિચારતા હોય તો આજનું આ કન્વર્સેશન તમારા માટે જ છે. હલો એવરીવન, હું છું શ્વેતા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. આજે રેડિયોમાં આપણા ગેસ્ટ છે ડોક્ટર પાર્થન અમીન. હલો સર, કેમ છો? બસ ઓલ ગુડ. તો સર, સૌથી પહેલો મારો ક્વેશ્ચન એ જ છે કે સ્પાઇન એ શું છે અને આપણા બોડીમાં એ કઈ રીતે વર્ક કરે છે? સો સ્પાઇન આપણું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. આપણે કોઈક ડરપોક માણસ હોય હા તો એને એવું કહીએ કે એ માણસને સ્પાઇન નથી, હા એવું કહીએ. ઓકે કોઈક વસ્તુ કરવામાં કોઈ ખીચખીચાતું હોય તો હા એ કહીએ કે સ્પાઇન નથી એ માણસમાં. હા એ સ્પાઇન ના હોય તો માણસ કામ જ ના કરી શકે. ઓકે સો ધેટ વેઝ સ્પાઇન બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે આપણું. આપણને ચાલવામાં, આપણને સ્થિરતા રાખવામાં, એટ ધ સેમ ટાઈમ આપણે બે પગે ચાલીએ છીએ હા તો આખું આપણું વેટ જે લે છે એ આપણું સ્પાઇન જ છે. ઓકે સો એના બહુ યુનિક ફીચર્સ છે કે ઇટ ઇઝ નોટ ઓનલી સ્ટ્રોંગ, તાકાત તો છે જ કે તાકાતવર રાખે, આખા બોડીનું વેટ લઈ શકે, પણ ફ્લેક્સિબિલિટી છે સ્પાઇનમાં કે તમને બધી મુવમેન્ટ્સ તમને જે કરવી હોય એ કરાવી શકે. ઓકે સો સ્પાઇન એક બહુ જ ઇન્ટેલિજન્ટ ઓર્ગન છે આપણું બોડીનું, એવું કહી શકાય. અને એ સ્પાઇન એટલે જ આપણા માટે બહુ જરૂરી છે કે આપણે સ્પાઇનની હેલ્થ સારી મેન્ટેન રાખીએ. બિકોઝ આપણે મેન્ટેન રાખીશું તો એ આપણને મેન્ટેન રાખશે. રાઈટ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ જ છે સર કે આપણે સ્પાઇનને હેલ્ધી રાખવા માટે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? સો સ્પાઇન હેલ્થ એક બહુ જ મોટો ટોપિક છે ઓબ્વિયસલી. અને સ્પાઇન હેલ્થ હવે આ જનરેશન માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ છે. સ્પાઇન હેલ્થ એવી નથી કે આપણે એક દિવસ મહિનામાં ઊભા થઈને આપણે કંઈક કરીશું ને આપણી સ્પાઇન હેલ્થ સુધરી જશે. રાઈટ. હા જે બી આપણે કરવાનું છે સ્પાઇનના હેલ્થ માટે એ આપણે દિવસે દિવસે કરવાની વસ્તુઓ છે. એક કન્ટિન્યુઅલ પ્રોસેસ છે કે આપણે દિવસે દિવસે કરીશું નહીં ત્યાં સુધી આપણી સ્પાઇન હેલ્ધી રહેશે નહીં. હા. અને આપણે પહેલા કદાચ સાંભળતા હોઈએ કે આપણા 2 જનરેશન 3 જનરેશન પહેલાના લોકો હોય એ લોકોને કામ, ફિઝિકલ વર્ક ઘણું જ રહેતું હતું. ખેતરમાં ઘણું ચાલવા જતા હતા, ઓર ભારી વજન ઉચકવાનું રહે, પાણી ભરવા જતા હતા. તો એ લોકોનું નેચરલી એવું હતું કે એમનું બોડી એક્ટિવ રહેતું હતું, એમના સ્પાઇનને દરેક મુવમેન્ટ કરવા માટે મળતી હતી. રાઈટ. આજની જનરેશનમાં પ્રોબ્લેમ એક એવો આવી ગયો છે કે આપણી થોડીક સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે આપણે બેસી જ રહેવું પડે છે. મોસ્ટ ઓફ ધ વર્ક માટે આપણે બેસી રહેવું પડે છે. ઘણા લોકોનું કદાચ એવું દિનચર્યા હોય કે 9 વાગે કામ પર આવે, લેપટોપ આગળ બેઠા હોય, લેપટોપ પર કામ કરે, કદાચ લંચ માટે 15-20 મિનિટ ઊભા થાય, પાછા લંચ બેઠા કરે, પાછા ત્યાં સીટ પર બેસવાનું થાય, અને 9 વાગ્યા સુધી માણસને એવું લાગે કે કદાચ હું એકદમ ટાયર્ડ થઈ ગયો છું, થાકી ગયો છું, એટલે ઘરે જઈને સૂઈ જાય. ધેર ઇઝ એક એક્સરસાઇઝનો જે ફોર્મ છે એ લેકિંગ છે આ વસ્તુમાં. સો સ્પાઇનના માટે ઘણી બધી એવી એક્સરસાઇઝીસ છે. ઓકે. એસ્પેશિયલી જે નેકના મસલ્સ છે અને જે લોઅર બેકના મસલ્સ છે એની એક્સરસાઇઝીસ જે, કારણ કે જે તમે વિચારશો તો સ્પાઇનનો જે સૌથી મુવમેન્ટ વાળી પાર્ટ છે એ તમારી નેક છે અને તમારું લોઅર બેક છે. ઓકે. જે વચ્ચેનું સ્પાઇન છે એ તો રિબકેજ સાથે કનેક્ટેડ હોય અને એટલે એક પાંજરામાં બંધાયેલું છે. ઓકે. ઉપર નીચે જ મુવમેન્ટ થતી હોય છે. એટલે મોસ્ટલી મુવમેન્ટ્સ જે એને સ્ટ્રોંગ કરે સ્પાઇનને, પ્લસ આજુબાજુના જે મસલ્સ છે એના સ્નાયુ છે તેને તાકાતવર કરવાની એક્સરસાઇઝીસ છે. એ બધી આપણે દિવસે દિવસે ઇન્કોર્પોરેટ કરવી પડે. ઓકે. એમાં મલ્ટિપલ ફેક્ટર્સ પણ છે કે જેમ કે યોગા છે. તો યોગા ઇટસેલ્ફ એક જે તમને સ્પાઇનને તમારી કદાચ ફ્લેક્સિબિલિટી આપશે, મુવમેન્ટ આપશે. સ્ટ્રોંગ કરવું છે સ્પાઇનને તો તમારે વેઇટ ટ્રેનિંગ કરવી પડે, અમુક રીતે વેઇટ્સ ઉપાડવા પડે, અમુક રીતે પુલઅપ્સ છે કે એવી એક્સરસાઇઝીસ કરવી પડે જે બેકને ટાર્ગેટ કરે છે પણ એ મસલને ટાર્ગેટ કરે છે. સિમિલરલી અમુક એક્સરસાઇઝ એવી છે જે પેલ્વિસ, હિપ્સને ટાર્ગેટ કરે, જે સ્પાઇનનું સ્ટેબિલિટી, ફાઉન્ડેશન ડેવલપ કરે, કે આપણા સ્પાઇનને એક સરસ ફાઉન્ડેશન આપે. દિવસે દિવસે આ બધી વસ્તુઓ આપણે ઇન્કોર્પોરેટ કરવી જોઈએ. પરફેક્ટ વસ્તુ શું છે કે દિવસમાં હું આ પરફેક્ટ કરીશ, એવી કોઈ પરફેક્ટ વસ્તુ નથી. આ એક કન્ટિન્યુઅલ પ્રોસેસ છે કે આપણે કદાચ યોગા કોઈ કરતું હોય એ માણસ કદાચ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇન્કોર્પોરેટ કરે એના જ દિવસના એક્ટિવિટીઝમાં, કે કોઈક દિવસે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે, કોઈક દિવસ યોગા કરે, તો ધેટ વિલ મેક ધ સ્પાઇન ઇવન બેટર. ઓકે. એવું છે. સો દેર આર મલ્ટિપલ ફેસેટ્સ ટુ ધીસ.
ઘણા એવું બી જોવા મળે છે કે ઘણા એથ્લીટ્સ હોય, હા જેમ કે ક્રિકેટર્સ છે, હમ. એ લોકોને અમુક પોઝિશન જ આવે કરવામાં, હા. રિપીટેડલી એક જ પોઝિશન Repeated કરવાની એક જ આવતી હોય. આવે. સો તમે એકચ્યુઅલી જોવા જશો ને તો સ્પાઇનના અમુક મસલ્સ એમના વીક હશે, એટલા સ્ટ્રોંગ નહીં હોય. ઓકે સિમિલરલી કોઈક ફોર એક્ઝામ્પલ તમે લો કોઈક મોટરસાઇકલિસ્ટ છે જે હમ. મોટરસાઇકલિંગ રેસિંગમાં હોય, હમ. તો એ લોકો એમની સ્પાઇન એકચ્યુઅલી વધારે સ્ટીફ રાખવી પડતી હોય છે. હમ. સિમિલરલી ફૂટબોલર્સ છે, તો ફૂટબોલર્સે બહુ જ જલ્દી એકથી બીજી જગ્યાએ જવું પડે. સો દરેક સ્પોર્ટમાં બી તમે જોશો ને તો દેર આર ડિફરન્ટ. ડિફરન્ટ વેઝ ઇન વિચ એ લોકોની સ્પાઇનને ઓપ્ટિમાઇઝ કરી શકાય. ઓકે સો દરેક માણસ માટે એકચ્યુઅલી કોઈક સારું ફિઝિયોથેરાપિસ્ટ or ડોક્ટર જોવે ને તો દે કેન એકચ્યુઅલી રેકમેન્ડ કે તમે આવી બધી વસ્તુઓ કરશો દિવસે તો થશે. સો એક્સરસાઇઝ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. સેકન્ડ ઇઝ કે તમે ન્યુટ્રિશનલી સ્પાઇનને સરસ ફીડ કરો. જેમ કે તમે એટલીસ્ટ 3 થી 4 લીટર પાણી પીવો દિવસમાં, હમ. જે તમારી સ્પાઇનમાં જે ગાદી છે એને હાઇડ્રેટેડ રાખે, સ્પાઇનને સરસ ફંક્શન કરવા દે, એનો બ્લડ સપ્લાય સારો રાખે. તમે કેલ્શિયમ રિલેટેડ વસ્તુઓ ખાઓ જેના કારણે એના બોન્સ છે, વિટામિન D3 છે, એવા રિચ ફૂડ ખાઓ જેના કારણે સ્પાઇનના જે હાડકા છે એ મજબૂત રહે. મજબૂત રહે. હમ. સિમિલરલી તમે પ્રોટીન્સ એવા ખાઓ, તમે કોલાજન રિલેટેડ વસ્તુઓ ખાઓ. તો આ બધી વસ્તુઓ, ન્યુટ્રિશન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્પાઇન માટે. હમ. તો આ બધી વસ્તુઓથી ઓપ્ટિમાઇઝ થઈ શકે. બરાબર અને છે. થર્ડ, તમે જે કીધું આપણે એક્સરસાઇઝની વાત થઈ, ન્યુટ્રિશનની વાત થઈ, થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સ્લીપ આપણા માટે, રાઈટ. જે અગેન આજની જમાનામાં અત્યારની ઇટ ઇઝ જનરેશનમાં રાતના જાગવું એ બહુ જ નોર્મલ, બહુ કોમન વસ્તુ થઈ ગઈ, બહુ જ કોમન છે. વસ્તુ થઈ ગઈ છે, એવું મેં જોયું હા. છે. કારણ કે જનરલી કાલે તો હું 2 વાગે ઊંઘી હતી, કાલે હું 3 વાગે હા. ઊંઘી હતી, એટલે સ્લીપ સાયકલ આખી ચેન્જ થઈ ગઈ છે. હા. અને નોટ ટુ સે કે હું બી કદાચ એમાં કદાચ ઇન્વોલ્વ હોઈશ કે હું કદાચ ગઈકાલે 12:30 1 વાગે જ ઊંઘ્યો કદાચ છું. હું પણ છું. એટલે બહુ જ કોમન થઈ ગયું છે. અને કદાચ આપણે એકબીજા સાથે આ વસ્તુની વાત એટલી બધી નથી કરતા કે આપણે યાદ રાખી શકીએ કે એટલું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જીમમાં જાઓ, સરસ ખાવાનું ખાઓ, તમે બોડીને બ્રેક કર્યું જીમમાં જઈને, હમ. હવે રિકવર તો એકચ્યુઅલી સ્લીપમાં જ થશે. ઓકે તમે એને ટાઈમ આપશો રિકવર થવાનું, ત્યારે જ રિકવર થશે. ઓકે. એટલે સ્લીપ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે તમારા સ્પાઇનને આખો દિવસ તમારો આખો લોડ લઈને ચાલી છે હમ. એને તમે એકદમ ન્યુટ્રલ પોઝિશનમાં લઈ આવ્યા સ્પાઇનને, હમ. જેના કારણે એના મસલ્સને રિલેક્સ થવાનો ટાઈમ મળે છે, રિકવર થવાનો ટાઈમ મળે છે, અને બેટર થવાનો ટાઈમ મળે છે. ઓકે. તો કેટલા કલાકની ઊંઘ એકદમ જરૂરી છે? એવા ઘણા સ્ટડીઝ થયા છે કે કેટલા કલાકની દરેક માણસ, અને દરેક માણસને થોડું અલગ હોય. અમુક લોકો તમે જાણતા હશો કે કદાચ તમે એવું ન્યૂઝમાં વાંચ્યું હશે કે નરેન્દ્ર મોદી કદાચ 4 કલાક જ 4 કલાક જ. હા. અને કદાચ બીકોઝ ઓફ હાઉ હી કીપ્સ હિઝ બોડી, હમ. એટલી જ એમને જરૂર પડે છે. હમ. અને એ ઓપ્ટિમલ ફંક્શન એટલા જ કલાકમાં કરી શકે છે. દરેક માણસમાં અલગ અલગ હોય છે. યંગસ્ટર્સ માટે કહું તો એટલીસ્ટ 7 to 8 hours બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ, અને અનડિસ્ટર્બ સ્લીપ, નાઇટ સ્લીપ. એટલે મારું એ જ હતું કે ઘણા તો એમ કે ભાઈ હું 3 વાગે સુઈ ગઈ હતી અને સવારે 11 વાગે ઉઠી, તો મારા તો 7-8 કલાક થઈ જ ગયા છે. તો એને કઈ રીતે સમજાવવાનું કે નહીં, નાઇટ સ્લીપ એટલે 11 આસપાસ, મેક્સિમમ 11 વાગે તો સુઈ જ જવું પડે. હા, એટલે આપણે કદાચ મેથેમેટિક્સ આપણા માટે, આપણને ખુશ કરવા માટે રાખ્યું હોય કે, પણ આપણું બોડી મેથેમેટિક્સ એટલું સારું નથી સમજતું. સો આપણું બોડી છે ને ખાલી મેથેમેટિક્સથી કામ નથી કરતું. એટલે સ્લીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અવર્સ ઓફ સ્લીપ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એ છે કે ઊંઘતા ટાઈમ પર તમારા કયા હોર્મોન્સ એક્ટિવ છે. ફોર એક્ઝામ્પલ ગ્રોથ હોર્મોન છે, તમે રાતના 3 વાગે ઊંઘશો ને તો તમારું ગ્રોથ હોર્મોન એક્ટિવેટ જ નહીં થાય. ઓકે. અને ગ્રોથ હોર્મોન એક એટલું ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે કે તમને રિકવરીમાં હેલ્પ કરે, આ મસલ્સને રિકવર થવા દે. જે યંગ છોકરાઓ છોકરીઓ છે એ લોકોની હાઇટનું ઇન્ક્રીઝ કરવા માટેનું હોર્મોન જે છે ને એ ગ્રોથ હોર્મોન છે. ઓકે. સો ઇવન ફોર એક્ઝામ્પલ 13 થી 20 વર્ષના છોકરા છોકરીઓ હોય, એ લોકો બરાબર ટાઈમે ઉઠતા ના હોય તો કદાચ એમની હાઇટમાં બી ડિફરન્સ આવે. ઓકે. સો ધેટ ઇઝ ધેટ. એના સાથે સર્કેડિયન રિધમ, જે તમે કીધું ને સ્લીપ સાયકલ, સો આપણા શરીરમાં એક હોર્મોન છે મેલાટોનિન, એ આ સ્લીપ સાયકલને કંટ્રોલ કરતું હોય છે. અને એટલે જે જેટલેગ થતું હોય, તમે અહીંયાથી કદાચ યુએસ જાઓ અને ત્યાં રાતના 8 વાગ્યા હોય ને તો તમને એવું લાગે કે દિવસ થયો છે, કારણ કે તમારું બોડી એને એડજસ્ટ થતું હોય. સો કન્ટિન્યુઅસલી તમે રાતના 2-3 વાગ્યા સુધી ફોન પર હો, તમે બ્લુ લાઇટને જોતા રહેતા હો,
તો એના કારણે શું થાય કે તમારું બોડીને એવું સિગ્નલ કરે છે કે હજુ દિવસ છે, હજી દિવસ. હા. અને એના કારણે બોડીને એવું લાગે છે કે હજુ ગ્રોથ હોર્મોન સિક્રેટ કરવાનો હજુ ટાઈમ નથી થયો, ઓકે. આપણે રેસ્ટ મોડમાં જવાનો ટાઈમ નથી થયો. અને ભલે તમે 3 વાગે ઊંઘ્યા અને તમે 11 વાગે ઉઠ્યા, પણ બોડી માટે એવું નથી. બોડી ઇઝ નોટ ઇન રિકવરી મોડ. ઓકે. એટલે બોડીને રિકવરી મોડમાં સ્વિચ કરવા માટે તમારે અમુક વસ્તુ કરવી પડશે, જે છે કે તમે 10:30 ઊંઘી જાઓ, રાતના 9 વાગ્યા 8:30 9 વાગ્યા પછી તમે સ્ક્રીન જ ના જો. સ્ક્રીન જોવાનું જ હોય તો પછી તમે પેલું બ્લુ લાઇટ ના રાખો, બ્લુ લાઇટ વાળી વસ્તુઓ ના રાખો આજુબાજુ, અને એકદમ અંધારામાં ઊંઘી જાઓ. ઓકે. એટલે આ બધી મોસ્ટ ઓફ વસ્તુઓ હોય છે જેમાં આપણે બધા ભૂલ કરતા હોઈએ છીએ કદાચ. છે ના, પણ હવે મને એવું લાગે છે કે ટાઈમ છે કે હેલ્થ કોન્શિયસ થવું વધારે જરૂરી છે. ના, ડેફિનેટલી હેલ્થ કોન્શિયસનેસ યંગ એજમાં છે ને ઘણીવાર ખ્યાલ નથી આવતો કે આપણે 20s 30s માં જે ભૂલો કરી હોય છે એને પછતાવાનું કદાચ 40 50 60 થાય છે, અને એ વખતે આપણને એવું લાગે કે આ વસ્તુ આપણે આટલું એટલે ત્યારે એવું રિગ્રેટ થાય કે આ મારે અર્લી સ્ટેજ પર સ્ટાર્ટ કરી દેવાની જરૂર હતી. એક્ઝેક્ટલી. પણ અત્યારે ટાઈમ છે તો સ્ટાર્ટ કરી જ દેવું જોઈએ. એક્ઝેક્ટલી, યસ. હા. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે જેમ યંગસ્ટરની વાત કરી, રાઈટ, તો પહેલા એવું હતું કે 40s પછી સ્પાઇનના પ્રોબ્લેમ સ્ટાર્ટ થતા હતા, પણ અત્યારના ટાઈમમાં એવું છે કે અર્લી એજમાં પણ સ્પાઇનના પ્રોબ્લેમ જોવા મળે છે. યસ. તો એનું શું રીઝન હોઈ શકે? યસ. સો બહુ જ અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે અમે લોકો જે ઓપીડી, અમારું એક કોહર્ટ હતું કે અમે ઓપીડીમાં જે ઉંમરના પેશન્ટ જોતા હતા એ કદાચ 50-60 વર્ષના જ હોય, અને હવે હું એવું કહીશ કે 30% લોકો, 30-40% લોકો ખાલી એવા છે જે 20-40 ના ઉંમરમાં જ છે. અરે, આ જ ઉંમરમાં છે. ઓકે. પહેલા 90% મોર દેન 50 જ હોય. એ લોકોને જ પહેલા એવું જ વિચાર આવતું કે બેક ત્યારે જ પ્રોબ્લેમ. જનરલી ઘરમાં બી એમ કહીએ ને કે મમ્મી મને કમર દુખે છે, તેમ કે અત્યારથી શેની કમર દુખે છે, મમ્મી લોકો તરત આવું બોલે કે અત્યારથી શેની કમર દુખે છે. અને એ લોકોને સાચેમાં નવાઈ લાગે, કારણ કે દે હેવન્ટ, એમના આજુબાજુ જ્યારે 20-30-40 વર્ષના હતા ત્યારે એમને ક્યારેય એવું એમના ફ્રેન્ડ્સે કે એવું નથી કીધું. હવે પ્રોબ્લેમ ઇઝ આ 3 વસ્તુ કે લાઈફસ્ટાઈલ આપણી એકદમ ખરાબ થઈ ગઈ છે, સિડેન્ટરી થઈ ગઈ છે, ખરાબ પોસ્ચરમાં બેસી રહીએ છીએ આપણે, એટલે સ્પાઇનને કન્ટિન્યુઅસલી દિવસે એવા લોડ્સ મળે છે કે એ ખમી ના શકે. બીજું છે કે આપણે એક્સરસાઇઝ એટલું બધું નથી કરી રહ્યા કે આપણે સ્નાયુઓને એટલું તાકાતવર નથી કરતા, હાઇડ્રેટ નથી કરતા, બરાબર સ્લીપ નથી લેતા, જેના કારણે સ્પાઇનમાં અર્લી ચેન્જીસ આવે છે, ડિજનરેશનમાં. થર્ડ ઇઝ જે એક્ઝેક્ટ ઓપોઝિટ કોહર્ટ છે કે જે બહુ જ ભારી જીમ કરે છે. ઓકે. જે લોકો બહુ જ હેવી વેઇટ લિફ્ટ કરે છે, ઈગો લિફ્ટ કરતા હોય છે લોકો, અને એમાં પ્રોબ્લેમ ઇઝ કે સ્પાઇન હજુ તમારા એબ્સના મસલ, બેકના મસલ કદાચ એટલા સ્ટ્રોંગ થયા જ નથી, અને તમે એટલું હેવી લિફ્ટ કરો છો અને બધું વેઇટ તમારા સ્પાઇન પર આવે છે. ઓકે. એટલે આ 3 મેઇન રીઝન્સ હોય છે કે યંગ લોકોને બેકના પ્રોબ્લેમ્સ થતા હોય છે. ઘણીવાર જે નોર્મલ ઓલ્ડ એજનું બેક પ્રોબ્લેમ્સ હોય અને યંગ એજમાં પ્રોબ્લેમ્સ હોય એ બહુ ડિફરન્ટ હોય છે, અને બહુ ડિફરન્ટ રીતે ટ્રીટ કરવા પડે છે અમારે એઝ ડોક્ટર્સ. ઓકે. ઓલ્ડ એજમાં વધારે ઘસારા રિલેટેડ, એટલે ડિજનરેટિવ ચેન્જીસ હોય. યંગ એજમાં ડિજનરેટિવ ચેન્જીસ હોય, પણ એમાં કેવું હોય કે ગાદી છે કે જોઈન્ટ્સ છે એ હજુ યંગર હોય, એટલે ગાદીની અંદર જે જેલી જેવું મટીરિયલ હોય એ હજુ જેલી જેવું જ હોય, એ સુકાઈ ના ગયું હોય. અને જ્યારે એ લોકોમાં ગાદીના તકલીફ થતી હોય, ડિસ્ક પ્રોબ્લેમ્સ થતા હોય કે જે સ્લીપ ડિસ્ક કે છે, તો એમાં એકચ્યુઅલી આખું જેલી જેવું મટીરિયલ બહાર નીકળી જતું હોય છે અને નસને દબાતું હોય છે, એટલે નસ પર ઇરિટેશન કરતું હોય છે. ઓકે. તો એવું કોઈ એક્ઝામ્પલ છે કે તમે સ્ટુડન્ટને વધારે સમજાવી શકો? હા. સો રિસન્ટલી જ આઈ થિંક મેં લાસ્ટ 2 મહિનામાં જ કહું ને તો આઈ હેવ 40 વર્ષથી નીચેના જે લોકો છે, જે લોકોને મેં ટ્રીટ કર્યા છે, એમાંથી 3 એવા લોકો છે જે લોકોને ગાદી આવી રીતે સ્લીપ થઈ ગઈ હતી. ઓકે. સો એક વસ્તુ છે કે એક માણસને થોડીક ઓબેસિટી હતી, થોડુંક વેઇટ વધારે હતું, પ્લસ દિવસે ખરાબ પોસ્ચર હતું. એમનું કામ એ જ હતું કે ઓફિસ પર જાય, સ્લાઉચ કરીને બેસી રહે, અને એમનું કંઈક એનું જ કંઈક કામ હતું, કંઈક એટલે આનું જ વર્ક હતું, કોમ્પ્યુટર રિલેટેડ વર્ક હતું, અને ખરાબ પોઝિશનમાં રહે, અને સડનલી એમને આવું થયું હતું કે એક પગમાં સડનલી કરંટ જતો હોય, ઝંઝનાટી જતી હોય, બહેરો થઈ ગયો પગ, એવું ટાઈપનું થયું હતું. એમનો MRI કરાવ્યો તો એમાં જોવા મળ્યું કે
જે આપણે ગાદી હોય, સો ગાદી કેવી હોય કે આપણે જેલી ડોનટ હોય ને એવી ટાઈપની હોય કે વચ્ચે જેલી હોય, આજુબાજુ કવરિંગ હોય, ઓકે, અને એના પર બહુ જ ટાઈમથી પ્રેશર આયા કરતું હતું, એટલે જે પાછળનો ભાગ છે એ લિટરલી ફાટી ગયો હોય અને જેલી બહાર નીકળી હોય, ઓકે, એવું ટાઈપનું થયું. એટલે એમની નસ દબાતી હતી અને પહેલા ટ્રાય કર્યું એમને દવા આપીને, કસરત કરાવીને, બટ પેઇન ઘણું જ વધારે હતું અને થોડીક વીકનેસ થવા લાગી હતી પગમાં. એટલે હી એન્ડ ડોક્ટર અને પેશન્ટની સાથે આખું પ્રોપર ડિસ્કશન ચાલ્યું અને અમે પછી એમની ગાદી કાઢવી પડી, જે બહાર હર્નિએટ આઉટ થઈ હતી એ ગાદી કાઢવી પડી હતી. ઓકે, એટલે દેટ ઇઝ વન કે મેં જે કીધું કે ગાદી સ્લીપ થઈ જાય છે, સ્લીપ ડિસ્ક, અને નાઉ હી ઇઝ ડુઈંગ વેલ, ચાલે છે, બધું જ કરે છે, હી ઇઝ વેરી હેપી, બધું બેક ટુ વર્ક આવી ગયા છે. સ્ટીલ તમે 20 વર્ષ 25 વર્ષના હો ત્યારે તમારા ઉપર સ્પાઇન સર્જરી થાય તો ઇટ ઇઝ નોટ ઓનલી સાયકોલોજીકલી બટ ફિઝિકલી ટેક્સિંગ, કે તમારું એક એરિયા પર સર્જરી થઈ છે, ત્યાંના મસલ્સ હવે ઓલવેઝ થોડા વીકર રહેશે. સો દેટ ઇઝ ધેર. એટલે એ રીતે થોડું કન્સર્નિંગ હોય છે કે જે યંગ પીપલ પર અમારે ઓપરેટ કરવું પડતું હોય ત્યારે. સિમિલરલી હમણાં જ એક યાદ કરું તો યંગ માણસ 25 કે 26 યર્સનો બેંગ્લોરથી છે, હી કેમ હિયર, ક્યાંક વિઝિટ કરતો હતો અને કોન્સ્ટન્ટલી 2 વર્ષથી સવારે ઉઠે ત્યારે કમર પકડાઈ જાય, એકદમ સ્ટીફ થઈ જાય કમર, અને એટલીસ્ટ 1-1.5 કલાક પછી કંઈક કામ કરી શકે ત્યાં સુધી પેઇનમાં જ હોય, ઊભો ના થઈ શકે, માંડ ઊભો થઈ શકે, બાથરૂમ જવામાં એ પ્રોબ્લેમ થતા હોય, એવું ટાઈપનું હતું. એમનું અમે આખું કરાયું, સ્કેન ને રિપોર્ટ્સ કરાવ્યા. એમને સેક્રોઇલિયાઇટિસ એટલે જે સ્પાઇનને પેલ્વિસ સાથે જે જોઈન્ટ જોડે ને ત્યાં સોજા હતા, અને વધારે ઇન્વેસ્ટિગેટ કરાયું તો એમને બ્લડ રિપોર્ટમાં એક HLA-B27 કરીને એક રિપોર્ટ આવે છે બ્લડનો, જે ઓટો ઇમ્યુન ડિઝીઝ આવે છે, એક એન્કલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, એમાં પોઝિટિવ આવતું હોય છે ઘણા કેસીસમાં. એટલે એમને એ ડાયગ્નોઝ થયું હતું, HLA-B27 પોઝિટિવ હતા, અને જે જોઈન્ટ કનેક્ટ કરે, જે સેક્રોઇલિયાક જોઈન્ટ કહે, જે સ્પાઇન અને પેલ્વિસને કનેક્ટ કરે, એમાં બહુ જ સોજા રહેતા હતા. એમને એટલા બધા હતા કે અમે દવા આપી, દવાથી એ સારું નહોતું થયું, પછી એમને ત્યાં ઇન્જેક્શન્સ આપવા પડ્યા હતા, જે જોઈન્ટ્સ હોય ત્યાં સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપવા પડ્યા હતા, અને એમની દવા અપ કરવી પડી હતી. સો નાઉ હી ઇઝ હેપી, એમને સારું છે, પણ એમને બી અમારે ફોલોઅપમાં રાખવા પડશે, કદાચ નેક્સ્ટ 1 year સુધી. ઇફ આટલામાં એડિક્વેટ ના થયું હોય તો અમારે ટ્રીટમેન્ટને હજુ હાયર અપ કરવી પડશે. તમે જેવી રીતે કીધું કે એમને 1-1.5 કલાક સુધી પેઇન રહેતું હતું, પણ ઘણા બધા એવા હોય છે કે આમ નોર્મલ બેઠા હોય અને ઊભા થવા જાય ને નોર્મલ પેઇન થાય, પછી 2-3 મિનિટની અંદર નોર્મલ થઈ જાય. યસ. તો એ સો પોઝિશનલ ચેન્જ સાથે જે બેક પેઇન થાય એને મિકેનિકલ બેક પેઇન કહેવાય. ઓકે. એ લોકોને કેવું હોય કે ઊંઘી જાય ત્યારે એકદમ સરસ હોય, there is no pain, zero pain. બેઠા હોય કોઈ પોઝિશનમાં જે એમને ફાવતું હોય એમાં there is zero pain. પોઝિશન ચેન્જીસમાં પેઇન થાય, બેસીને જેવા ઊભા થાય એટલે આમ અકળાઈ ગયું હોય એવું લાગે, ઓર સ્લીપિંગ થી જેવા ઊભા થાય એટલે એવું લાગે કે અકળાઈ ગયું છે. ધેટ ઇઝ મિકેનિકલ. એટલે જેવું લોડ થાય છે તમારું સ્પાઇન, એવું તમને પેઇન ફીલ થવા લાગે છે. અને આફ્ટર હાફ અ મિનિટ ઓર 1 minute તમારું જે એબ મસલ છે એ પાછા નોર્મલ એડજસ્ટ થઈ જાય અને સ્પાઇન પરથી થોડુંક લોડ ઓફ કરી દે, જેના કારણે તમે કમ્પેરેટિવલી નોર્મલ થોડા ચાલી શકો. એ મિકેનિકલ બેક પેઇન છે, નોર્મલ નથી. ઓકે. સો એને ઇન્વેસ્ટિગેટ ડેફિનેટલી કરાવવું જોઈએ. અગર આવું રિપીટેડલી થતું હોય અને પેઇન સિગ્નિફિકન્ટ હોય તો 100% તમારે આગળ ઇન્વેસ્ટિગેટ કરાવવું જોઈએ, ખાસ કરીને એક્સરે, ડાયનામિક એક્સરે અને MRI સ્કેન કરાવીને, એ જોવા માટે કે સ્પાઇનની પાછળના જોઈન્ટ્સ છે એ વધારે પડતા હલતા નથી કે શું. અને સેકન્ડ કે અમુક લોકોને ખબર નથી હોતી, પણ ઘણી નાની ઉંમરમાં એમને સ્પાઇનમાં પાછળના ભાગમાં એક ફ્રેક્ચર થઈ જતું હોય છે, અને ઇટ ઇઝ નોટ કે પડી ગયા હોય ને એવું ફ્રેક્ચર છે, એવું ફ્રેક્ચર નથી. આ ખાલી ઓવરવર્ક કરવાના કારણે સ્પાઇનનો પાછળનો ભાગ હોય છે, જે પોસ્ટિયર સ્પાઇન એલિમેન્ટ હોય એમાં પાર્સ ઇન્ટરઆર્ટિક્યુલરિસ કરીને બોન હોય છે. એ બોન છે ને સ્પાઇનની કન્ટિન્યુટી રાખે, એક બ્રિજ તરીકે એક્ટ કરે સ્પાઇનનો, એક મણકા બીજા મણકાની વચ્ચેનું બ્રિજ તરીકે એક્ટ કરતું હોય. એમાં નાનું ફ્રેક્ચર હોય છે, અને ઘણા લોકો આજીવન લાઈક યંગ એજમાં કદાચ થયું હોય એમને આવું બેક પેઇન હોય, અને 50s કેવું કંઈક થાય, 50-60s જાય, જ્યારે એમના મસલ થોડાક વીક થવા લાગે ત્યારે એમને વધારે રિયલાઇઝ થાય કે હવે થોડુંક પેઇન વધી ગયું છે, અને ત્યારે અમે એક્સરે કરીએ ત્યારે ખબર પડે કે આવું હતું એમને આટલા વર્ષોથી. એવું છે. સો ડેફિનેટલી ઇટ ઇઝ નોટ નોર્મલ. અગર તમને બેસીને ઊભા થતા હો
ત્યારે પેઇન ખાસ કરીને વધતું હોય, ઘણું જ શાર્પ પેઇન થતું હોય, તો ઇન્વેસ્ટિગેટ કરાવી દેવું જોઈએ. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એવો છે કે સ્પાઇનના આપણે આટલા બધા પ્રોબ્લેમ્સ જોયા, રાઈટ? તો એના સિમ્ટમ્સ શું છે કે જેનાથી ખબર પડે કે આ સ્પાઇનનો જ પ્રોબ્લેમ છે? યસ, સો મોસ્ટલી સ્પાઇનના પ્રોબ્લેમ્સ બે ત્રણ વસ્તુ અમે લોકો જોતા હોઈએ એઝ ક્લિનિશિયન્સ. અમારી પાસે કોઈક આવે તો ફર્સ્ટ ઇઝ કે જે તમે કીધું મિકેનિકલ છે, નોન મિકેનિકલ છે. અગર કોઈ માણસને ઊભા પેઇન થતું હોય, ઊંઘતા પેઇન થતું હોય, તો એ નોન મિકેનિકલ છે. સ્પાઇન લોડ થાય ત્યારે પેઇન નથી થતું, એમને એમ જ પેઇન થાય. ઓકે, સો દેટ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ થિંગ. સેકન્ડ ઇઝ કે હાથમાં કે પગમાં ઝંઝનાટી, ટિંગલિંગ, પિન્સ એન્ડ નીડલ્સ, એટલે સોય વાગતી હોય એવું ટાઈપની ફિલિંગ આવતી હોય. નમનેસ એટલે બહેરાપણું થઈ ગયું હોય હાથમાં, અમુક ફિંગર્સમાં બહેરાપણું થતું હોય, ઓર પગમાં બહેરાપણું જતું હોય એવું ટાઈપનું. બર્નિંગ એટલે બળતરા થતા હોય પગમાં, આવા ટાઈપના સિમ્ટમ્સ આવતા હોય તો ડેફિનેટલી નોર્મલ નથી. જે એડીમાં બર્નિંગ થાય એ પણ આમાં જ ગણાય? યસ, સો એડીના બર્નિંગમાં એવું બી હોઈ શકે કે ખાલી એડીના ભાગનું ઇન્વોલ્વમેન્ટ હોય, બટ આખું રૂલ આઉટ કરી દેવું જોઈએ, સ્પાઇન બી રૂલ આઉટ કરી દેવું જોઈએ. ઓકે, સો પણ હા, પોસિબલ હીલના કારણે બી થઈ શકે, સ્પાઇનના કારણે બી થઈ શકે. ઓકે, બટ દેર ઇઝ નો રૂલ સેઇંગ કે સ્પાઇનના કારણે ખાલી એડીનું બર્નિંગ ના થઈ શકે. ઓકે, એવું છે. એના સિવાય સ્પાઇનમાં અમે લોકો મેઇનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વ્યુઅર્સ માટે, જે લોકો યંગ લોકો છે, જે લોકોને કદાચ સ્પાઇનનો પ્રોબ્લેમ હોય પણ અમુક રેડ ફ્લેગ્સ હોય છે. રેડ ફ્લેગ્સ એટલે કેવું કે આવા કોઈક સિમ્ટમ્સ હોય સ્પાઇનના, તો ખાસ કરીને ડોક્ટર પાસે કાલે ને કાલે જ જતા રહો. ઓકે, ઓર અત્યારે જ જતા રહો. ઓકે, કારણ કે એ બહુ સિરિયસ પ્રોબ્લેમ્સ છે બધા. સો ઇફ તમે ઊંઘી જાઓ છો એટ નાઇટ અને બહુ જ સિવિયર પેઇન થાય છે, જે તમને નાઇટમાં ઉઠાડે છે અને નાઇટમાં તમને ચીસો પડાવડાવે છે, એવા પેઇન્સ. સો નાઇટ પેઇન્સ છે. સેકન્ડ ઇઝ આ જે નસના ઝંઝનાટી, જે સૂનાપણું છે, એ સિવિયર ચાલુ થઈ ગયું હોય અને નોટ ઇમ્પ્રુવિંગ વિથ મેડિસિન લીધી એના પછી બી ઇમ્પ્રુવ નથી થતું. થર્ડ છે કે વીકનેસ, પગમાં તમને ચાલતા પગ લચકતો હોય, ડગમગાતો હોય એવું લાગે તો. ફોર્થ ઇઝ યુરિન કે બોવેલ મુવમેન્ટ્સમાં પ્રોબ્લેમ થવો. અગર યુરિન પાસ કરવામાં પ્રોબ્લેમ થતો હોય, પેટ સાફ થવામાં પ્રોબ્લેમ થતું હોય, ઓર એક્સિડન્ટ થતા હોય, પેટ સાફ થવાના એક્સિડન્ટ થતા હોય, ક્યાંક તમે બહાર છો ને સડનલી પેટ સાફ થઈ ગયું અને તમને ખબર ના પડી, તમારા કંટ્રોલની બહાર થયું, તો આ બધા છે ને ધીઝ આર ઓલ રેડ ફ્લેગ્સ. અને એક વધારે વસ્તુ કહું તો તમારું હેન્ડરાઇટિંગ ચેન્જ થવો, તમારા બટન બરાબર ના કરી શકો, તમે શર્ટને બરાબર બટન ના કરી શકો, અને તમારું બેલેન્સ જતું રહેવું, આ વસ્તુઓ સ્પાઇનના રિલેટેડ હોઈ શકે છે અને રેડ ફ્લેગ્સ છે. ઓકે, કારણ કે સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુના દબાણના સાઇન્સ છે. અગર આવું કંઈક હોય તો ઇમિડિયેટલી તમે ડોક્ટરને પહેલા બતાવી દો અને સ્પાઇનને રૂલ આઉટ કરી દો. ઓકે, ઘણી વખત ચમચી કે કંઈક પકડવામાં બી બેલેન્સ નથી રહેતું, તો એ આમાં જ ગણાય? હા, ઇટ ઇઝ પોસિબલ કે સ્પાઇનનું હોઈ શકે. નોટ સેઇંગ કે સ્પાઇનનું જ હોય દર વખતે, બટ હા, ઇફ તમારા હાથમાં ડેક્સ્ટેરિટી લોસ, એટલે કે તમે કંઈક ચમચી પકડો છો, ઝીણી વસ્તુઓ જે કરો છો, ઝીણી વસ્તુઓ કરવામાં તકલીફ થતી હોય તો સ્પાઇનના ઇશ્યુઝ હોઈ શકે. તમારા હેન્ડરાઇટિંગમાં તમને એવું લાગ્યું કે તમે જે સિગ્નેચર કરો છો ઓર જે હેન્ડરાઇટિંગ છે એમાં તમે ચેન્જ ધીરે 6 મહિનામાં આવી ગયો છે, તો એ સ્પાઇનનું ઇશ્યુ હોઈ શકે. ઓકે, એના માટે એક સારી ટેસ્ટ છે, અમે લોકો જે યુઝ્યુઅલી કરાવતા હોઈએ છીએ પેશન્ટ્સને, એક ગ્રીપ એન્ડ રિલીઝ ટેસ્ટ છે. અમે યુઝ્યુઅલી એવું કહીએ છીએ પેશન્ટ્સને કે હાથ સીધા કરો અને જેટલું બની શકે એટલું ફાસ્ટ બંધ ખોલ કરો. ફૂલ બંધ કરવાનું, ફૂલ ખોલવાનું, પણ બની શકે એટલું ફાસ્ટ. અને 10 સેકન્ડ માટે અમે જોતા હોઈએ છીએ. યુઝ્યુઅલી તમે, હું કે કોઈ નોર્મલ માણસ કરે તો 20 થી વધારે હોય. ઇફ 20 થી ઓછા થઈ જાય, 10 કે એનાથી ઓછા થઈ જાય, તો ઇટ મીન્સ કે સ્પાઇનલ કોર્ડથી સિગ્નલ એટલા ફાસ્ટ નથી પહોંચી શકતા, કારણ કે સ્પાઇનલ કોર્ડ ક્યાંક પિન્ચ્ડ છે. ઓકે, સો ધીસ ઇઝ વન ઓફ ધ ટેસ્ટ જે અમે કરતા હોઈએ છીએ. તમે હવે જે આ ટેસ્ટની વાત કરી, તો આપણા બોડીમાં સ્પાઇન ઓકે છે એના માટે એક તો તમે આ ટેસ્ટ કીધો, એના સિવાય બીજા કોઈ જે લોકો ઘરે કરીને જોઈ શકે કે હા આટલું વસ્તુ કરું તો મારું સ્પાઇન ઓકે છે એવું મને ખબર પડે? એક ફિગર ઓફ 4 ટેસ્ટ છે, જે તમારા સ્પાઇનના જે લોઅર સ્પાઇનના જોઈન્ટ્સ છે એ બરાબર છે કે નહીં એ ખબર પડશે. એમાં તમારે તમારું એક પગની જે એડી છે એ બીજા પગના ઘૂંટણ પર મૂકવાની થાય. ઓકે, એક પગની એડી બીજા પગમાં ઘૂંટણ, એટલે 4 ફિગરમાં તમે બેસી જાઓ. ધેટ મીન્સ કે તમારા જે જોઈન્ટ્સ છે એટલીસ્ટ, ઓર તમારા હિપ્સ છે,
એમાં મેજર કશું નથી. ઓકે. બીજી વસ્તુ કે તમે ઊંઘી જાઓ, ઘૂંટણને સીધા રાખી અને પગને ઉપર કરવાનું ટ્રાય કરો. અગર પગ ઉપર કરતા કરતા તમે 20, 30, 40 ડિગ્રી પર તમને પેઇન થવા લાગે છે પગમાં, ઝંઝનાટી થવા લાગે છે પગમાં, ઓકે, દેટ ઇઝ વન ઓફ ધ ટેસ્ટ. થર્ડ ઇઝ જે મેં કીધું કે પોઝિશન તમે ચેન્જીસ કરો, બેસીને ઊભા થતા હો અને ત્યારે જ પેઇન થતું હોય, તો ઇફ આ રિપીટેડલી થાય છે તો તમે ઘરે સેલ્ફ ચેક કરીને તમે ડોક્ટર પાસે જઈ શકો. ઓકે. યસ. હવે ઘણાને એવું હોય છે કે સ્પાઇનનો પ્રોબ્લેમ હોય છે પણ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ જોડે નથી જતા, હાર્ડવેર ને એ બધા જોડે જાય છે, તો એના વિશે તમારે શું કહેવું છે? જે લોકો યુઝ્યુઅલી સ્પાઇનનો કંઈક ઇશ્યુ હોય, કોઈક મેજર ઇશ્યુ હોય પણ અવોઇડ કરે છે, એ લોકોના મનમાં કદાચ એક જ ડર હોય છે કે અમને સર્જરી કહી દેશે, અમને કદાચ સર્જરીનું એડવાઇસ કરશે, અને અમુક લોકોને એવું પણ ફિયર હોય છે કે જરૂર નહીં હોય તો બી સર્જરીનું એડવાઇસ કરશે. સો આ બે ક્વેશ્ચનને હું એડ્રેસ કરું છું. સૌથી પહેલા ઇટ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને કોઈ સ્પાઇનનો પ્રોબ્લેમ હોય તો ગો ટુ અ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. નંબર 1, ગો ટુ અ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. ધ રીઝન ઇઝ કે આપણા કન્ટ્રીમાં અને આપણું પોપ્યુલેશન બહુ જ ગલેબલ છે. ઘણા એવા લોકો હોય છે જે લોકોએ કોઈ ટ્રેનિંગ નથી લીધી સ્પાઇનમાં, ઓર વેરી મિનિમલ નોન સ્પાઇન રિલેટેડ ટ્રેનિંગ લીધી છે, અને બીકોઝ એમને ઓપોર્ચ્યુનિટી દેખાઈ કે સ્પાઇનમાં આટલા બધા લોકોને બેક પેઇન છે, ઇશ્યુઝ છે, આ છે તે છે, એટલે પોતાનું ખોલી દે છે શોપ અને ક્લેમ ટુ બી કે હું સ્પાઇનનો સ્પેશિયાલિસ્ટ છું. નો, ગો ટુ અ પર્સન જે માણસ પાસે ડિગ્રી છે, જે માણસે એટલીસ્ટ 3 થી 5 વર્ષ ખાલી સ્પાઇનના લોકોને જોયા છે, જે સ્પાઇનના પ્રોબ્લેમ છે એની સાથે ડીલ કર્યું છે. કારણ કે એઝ ઓલ સબ્જેક્ટ્સ ઓવર ટાઈમ એક્સપિરિયન્સ બિલ્ડઅપ થતો હોય છે આમાં, અને હાઉ ટુ ટ્રીટ સૌથી ઓપ્ટિમમ તમારા માટે શું છે એ વસ્તુ ત્યારે જ ખ્યાલ આવે કે તમે આટલા લોકોને જોયા હોય ઓવર યોર ટ્રેનિંગ પીરિયડ, તો જ ખ્યાલ આવે. તમે બહાર જશો તો તમે કદાચ એવું સાંભળ્યું હશે, જે હાર્ડવેર પાસે જતા હશે કે એમને ગરમ ડામ આપે છે, ગરમ કંઈક ડામ આપતા હોય, ઓર તમે અનનેચરલ કંઈક કોઈક પેલા કડાકા બોલાવતા હોય ને એવી પ્રેક્ટિસીસ કરતા હોય. આઈ વુડ રેકમેન્ડ બધાને કે પ્લીઝ ગો ટુ અ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ. સ્પાઇન સ્પેશિયાલિસ્ટ કે સ્પાઇન સર્જન પાસે તમે જાઓ, એમનો મેઇન એમ એ નથી કે તમારી પાસે તમને પુશ કરે સર્જરી બાજુ. ઓકે, મોસ્ટ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ અને મોસ્ટ ઓફ ધેમ જે અમદાવાદમાં છે, ગુજરાતમાં છે, ઓર ઇન્ડિયામાં છે, હુમ આઈ હેવ વર્કડ વિથ, આઈ કેન વાઉચ કે એ લોકો પહેલા સ્પાઇન કન્સલ્ટન્ટ છે ને પછી સ્પાઇન સર્જન છે. સ્પાઇન કન્સલ્ટન્ટનું કામ છે કે તમે જે પ્રોબ્લેમ લાયા એ પ્રોબ્લેમને ઓપ્ટિમલી તમારા માટે શું બેસ્ટ છે એ વસ્તુ કરશે. ઇફ ઇટ ઇઝ નોટ સર્જરી, એ તમને સર્જરી એડવાઇઝ નહીં જ કરે. ઓકે. અને ઇફ સર્જરીની જરૂર છે તો તમને સાચી દિશા આપશે કે હા તમને જરૂર છે તો તમને સમજાવશે. સેકન્ડ ઇઝ જે એક ડર જે મેં કીધું કે રહે છે કે કદાચ સર્જરીની જરૂર નહીં હોય તો એ સર્જરી એડવાઇઝ કરાવી દેશે. આઈ વુડ સે કોઈ બી તમે ફિલ્ડ જોશો તો સારા ને ખરાબ માણસો હોય છે. સો પણ જે માણસે એકચ્યુઅલી આટલી ટ્રેનિંગ લીધી હોય સ્પાઇનની, જે માણસે સ્પાઇન સર્જરી રિલેટેડ પણ જે બધા ઇશ્યુઝ હોય એ બધા જોયા હોય, હી વુડ નેવર ટેલ યુ, હી વુડ નેવર પુશ યુ ટુવર્ડ સર્જરી ઇફ તમને સર્જરીની જરૂર ના હોય તો. અને એવા માણસ કદાચ બાય ચાન્સ તમે એવા માણસ પાસે જતા રહ્યા કે જે માણસ તમને અનનેચરલી પુશ કરે સર્જરી, તો તમને ખ્યાલ આવી જ જશે. ઓકે. અને યુ આર ઓલવેઝ વેલિડ ટુ ટેક 2nd, 3rd, 4th, 5th ઓપિનિયન. ઓકે. એટલીસ્ટ તમે 2, 3, 4 લોકોને બતાવો અગર મેજર કોઈ ઇશ્યુ છે અને તમને એવું લાગે છે કે સર્જરી પાસે છે, સર્જરી તરફ જઈ રહ્યું છે, યુ આર વેલિડ ટુ ટેક 2nd, 3rd, 4th ઓપિનિયન. એ લેવું જ જોઈએ 100% સ્પાઇનમાં. હવે ઘણા બધાને કેટલા બધા પેશન્ટ એવા હોય છે કે જેમને સર્જરી ફાઇનલ કરાવવાની જ છે એવું ડોક્ટર કહી જ દે છે, તો પણ એ ડરતા હોય છે કે ના અમે તો નહીં કરાવીએ, દવાથી સારું થઈ જશે, એવી મેન્ટાલિટી એમની હોય છે. તો એવા એક્સપિરિયન્સ કોઈ તમારે થયા છે? બહુ બધા થયા છે. એકચ્યુઅલી ઇન્ડિયન પોપ્યુલેશન તમે જોશો ને તો જે સ્પાઇનના જે મેજર ઇશ્યુઝ છે કે સ્પાઇનલ કેનાલ સ્ટીનોસિસ છે, એમાં ઘસારાના કારણે ધીરે ધીરે સ્પાઇનની કેનાલ નાની ને નાની થતી જાય. કરોડરજ્જુના માટે જગ્યા, કરોડરજ્જુ કરતાં બી જે નસો છે એના માટેની જગ્યા ઓછી થતી જાય, અને એટલી બધી ઓછી થઈ જાય કે 5 મિનિટ ચાલે ને
તો પગ આખા ભારી થઈ જાય, બેસી જ જવું પડે. 5 મિનિટથી વધારે ચાલી જ ના શકે, ઓર 100 મીટરથી વધારે ચાલી જ ના શકે. એનાથી વધારે જેવું ચાલે એટલે પગ ભારી થઈ જાય, જેને ક્લોડિકેશન કહેવાય છે અમારા ભાષામાં. ઇન્ડિયામાં તમે જોશો ને તો એવા પેશન્ટ્સ અમને ભરપૂર ઓપીડીમાં એવા મળતા હોય છે જે લોકોને આ વસ્તુ 5 થી 10 વર્ષથી છે, ક્લોડિકેશન. એટલે એ લોકો 50 મીટર 100 મીટરથી વધારે ચાલી જ નથી શકતા અને એના પર જ ચલાવે છે આખી લાઈફ, ઇગ્નોર કરીને કે સર્જરી નથી જ કરાવી. એટલા માટે એ લોકો એમનું લાઈફસ્ટાઈલ ચેન્જ કરતા જ રહે ટુ અ પોઈન્ટ કે ખાલી એમના ઘરે બેડરૂમથી બાથરૂમથી બેડરૂમ એટલું જ કરી શકે, એનાથી વધારે ના કરી શકે. બહાર ગાર્ડનમાં પોતે ચાલવું એટલું ના ચાલી શકે. ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ કે આપણા લોકોને કદાચ ઓવર ધ યર્સ કદાચ એટલી કેર નથી મળી કે શું છે, ઓર ઇનહેરન્ટલી આપણામાં એવો ડર પેસી ગયો છે કે સ્પાઇન સર્જરી એટલે બહુ જ ખરાબ વસ્તુ. એવું કદાચ 25-30 વર્ષ પહેલા હતું કે કોઈક ઓપરેશન થિયેટરમાં ગયું અને બહાર આવ્યું તો કદાચ એના રિલેટિવ્સને ખબર જ ના પડે કે લકવો લાગી જશે કે નહીં લાગી જાય, એવો એક ડર બેસી ગયો છે લોકોમાં. હવેની આજના જમાનાની સ્પાઇન સર્જરીની વાત કરું, જ્યારે બહુ જ ઇન્ડિકેટેડ હોય, જરૂરી હોય, સ્પાઇન સર્જરી કમ્પેરેટિવલી બહુ જ સેફ થઈ ગઈ છે આપણામાં આ જમાનામાં. લેસ ધેન 2% રિસ્ક ફેક્ટર હોય છે હવે સ્પાઇનમાં કોમ્પ્લિકેશનના, બધા જ કોમ્પ્લિકેશન કહું છું. એમાંથી નર્વ રિલેટેડ ઇન્જરીઝ મોસ્ટલી 1% થી ઓછી હોય છે આજના ડીએનએજમાં, જેમાં તમે સારી ટેકનોલોજી વાપરી શકો, સારા ટ્રેનિંગ વાળા સર્જન્સ હોય અને સારું ઓટીનું હોય તો લેસ ધેન 1-2% થઈ ગઈ છે સર્જરીની રિસ્ક. એનું અપસાઇડ ઇઝ બહુ હાઈ. એટલે જે માણસને આવું કેનાલ નેરો થઈ ગયું હોય એ માણસનું ઓપરેશન કર્યું, બીજા જ દિવસથી એ લોકો ચાલતા થઈ જાય અને પહેલા જે 50 મીટર ચાલી શકતા હતા એ 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર ચાલી શકે. સો ઇટ મેક્સ ધેમ વેરી હેપી બીજા જ દિવસે. અને અમે યુઝ્યુઅલી હવે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે બીજા દિવસે જ ઊભા કરી દેતા હોઈએ છીએ બધાને અને ચલાવતા હોઈએ છીએ. હમણાં જ રિસન્ટલી એક જ દિવસ પહેલા વી ઓપરેટેડ 85 યર ઓલ્ડના દાદી છે, 86 યર ઓલ્ડ દાદી. એમને આવું સિવિયર સ્ટીનોસિસ હતું, એમને ફ્રી કર્યું, આજે જ ચલાવ્યા. શી વોઝ વેરી હેપી. જેટલું પગમાં ઝંઝનાટી થતી હતી, પગ બહેરા થઈ જતા હતા, એ આખું જતું રહ્યું અને શી ઇઝ વેરી હેપી. એટલે એજ ઇઝ નોટ અ લિમિટિંગ ફેક્ટર અને ફિયર તો શુડ નેવર બી અ લિમિટિંગ ફેક્ટર. અને ફિયર હોય તો ટેક સેકન્ડ ઓપિનિયન, ટેક થર્ડ ઓપિનિયન. તમને 3 સર્જન અગર એવું કહે કે ના તમારે કરાવવી જ પડે એવી છે, ધેન યુ શુડ રિયલી થિંક કે હા એ, કારણ કે અમે લોકો રિસ્ક બેનિફિટ જોતા હોય આમાં. એટલે બેનિફિટ તમારા રિસ્કથી ઘણો વધારે હોય ત્યારે જ અમે એડવાઇસ કરતા હોઈએ છીએ સર્જરી. પણ આમાં એક પોઈન્ટ એ પણ છે કે પહેલાના એલ્ડર્સ એવું માનતા હતા કે આપણી બોડીને બહુ છેડછાડ નહીં કરવાનું, બને ત્યાં સુધી ઓપરેટ નહીં કરાવવાની, જેવું છે એવું જ રાખવાનું. તો એના માટે તમે એમને શું સમજાવો અને એના માટે કોઈ અવેરનેસ કે એવું કંઈ તમે કરો છો? યસ. સો અમુક વસ્તુઓમાં કદાચ થઈ ગયું છે કે હાર્ટ રિલેટેડ કંઈ બી હોય તો કરાવી જ દઈશું. તો તરત જ એના વગર તો ચાલવાનું જ નથી. સ્પાઇનમાં કેવું છે કે ઘણી બધી વસ્તુઓ ઘસારા રિલેટેડ હોય, ડિજનરેટિવ હોય છે. ઘૂંટણમાં ફોર એક્ઝામ્પલ તમે સાંભળ્યું હશે કે એ લોકોને ઘસાઈ ગયા હોય ઘૂંટણ 10 વર્ષથી તો એના પર ચાલતા હોય, પગ વાંકા કરીને ચાલતા હોય, બહુ જ પેઇન થતું હોય, દવા રોજ લેતા હોય તોય ચાલતા હોય અને સ્ટીલ દે અવોઇડ સર્જરી, જે ના કરાવવું જોઈએ. સ્પાઇનની અવેરનેસ વિશે કહું આ જ સેમ વસ્તુની કે બહુ ઘસી જાય સ્પાઇન તો પેઇન એટલું બધું થઈ જાય, તમારું આખું ફોરવર્ડ સ્ટૂપ થઈ જાય, આગળ તમે વળીને જ ચાલી શકો, તમે બહુ વધારે ના ચાલી શકો. આવા કેસીસમાં ઓપરેશન કરાવી દેવું જોઈએ, બહુ વેઇટ ના કરાવવું જોઈએ. ગેટ અ વેરી ગુડ સ્પાઇન સર્જનનું ઓપિનિયન અને આફ્ટર ધેટ યુ કેન ગો હેડ વિથ ધ સર્જરી. એક સારો સર્જન એવો છે જે તમને કમ્ફર્ટેબલ કરાવી દેશે, તમને બધી જ વાત કરશે કે ફોર એક્ઝામ્પલ તમે જેવા સર્જરી માટે આવશો એ દિવસથી લઈને તમારી કદાચ 2-3 મહિને રિકવરી કેવી હશે એ આખું તમને બેસીને સમજાવશે. અને ઇફ તમને એ માણસ સાથે કમ્ફર્ટેબલ લાગે દેન ઓનલી ગો હેડ વિથ સર્જરી, બટ ગો હેડ વિથ સર્જરી. અગર આવા ઇશ્યુઝ હોય તો એવું નથી કે તમારે તમારું બોડી ખમી શકે છે, એવું નથી. આપણા બોડીને આવા પ્રોબ્લેમ્સ થાય તો તમારે સર્જિકલ હેલ્પ લેવી જ પડે. ઓકે. ઓલ્ડ એજની વાત કરું, તમે ઓલ્ડ એજની ખાસ કરીને વાત કરી, એમાં માઇલોપથી એટલે કે કરોડરજ્જુનું દબાણ હોય એ વધારે ઇમરજન્સી થઈ જતું હોય છે. અને ઘણીવાર કેવું થતું હોય કે ધીરે ધીરે ઘસારાના કારણે નેરો થતું જાય, જેના કારણે
ફોલ રિસ્ક વધી જાય, એ લોકો ચાલે તો પડી જાય, હા, આ થાય. બીજા જે સિમ્ટમ્સ કે હાથ નક્કામાં થઈ ગયા હોય, હાથમાં બરાબર વસ્તુઓ ના પકડી શકે, ગ્રીપ હાથમાંથી વસ્તુઓ છૂટી જાય, આ બધી વસ્તુઓ થતી હોય, એ સર્વાઇકલ માયલોપથીના કારણે હોઈ શકે, એટલે કરોડરજ્જુનું દબાણ જે ગળામાં થતું હોય. અને એવા કેસીસમાં કેવું હોય છે કે તમે ઓપરેશન ના કરો, 2 વર્ષ ઓપરેશન ના કરાય આ વસ્તુ માટે, તો નસ એઝ અ ટિશ્યુનું રિકવરી પોટેન્શિયલ નથી હોતું એટલું બધું જે તમારા ચામડીનું ઓર હાડકાનું હોય છે. હાડકા ફ્રેક્ચર થાય તો જોડાઈ જશે, અને ચામડી પર કંઈક વાગ્યું, ઘાવ આવ્યો તો ઘાવ ભરાઈ જશે. પણ નસનું જે સ્કારિંગ થતું હોય છે એ ઘણીવાર ઇરિવર્સિબલ હોય છે. એટલે ઘણીવાર અમે ઇમ્પ્રૂવ કરી શકીએ, પણ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને ડિટિરિયરેટ ના થાય એના માટે અમે સર્જરી કરતા હોઈએ છીએ, કે આગળ જતા તમને પૂરેપૂરા હાથ પગ નક્કામાં થઈ જાય, લકવો લાગી જાય, એ ના થાય એના માટે. સો એવા કેસીસમાં 100% કહું કે ઇટ ઇઝ બેટર ટુ ગેટ સર્જરી રાધર નોટ ગેટિંગ. અને આવી બિલીફ રાખવી ઇઝ અનરિઝનેબલ. ટેક ઓપિનિયન. તમે જાઓ તમારા ડૉક્ટર પાસે, 2 ડૉક્ટર પાસે જાઓ, 3 ડૉક્ટર, 5 ડૉક્ટર પાસે જાઓ, પણ લો ઓપિનિયન. આપણે એવું માન્યતા તમારા માટે હાનિકારક ના હોવી જોઈએ કે હું ઓપરેશન કરાવીશ ને કંઈક થઈ જશે મને. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એવો છે કે એવા કયા ઓક્યુપેશન છે કે જેમાં ઘસારો બહુ જલ્દી આવી શકે છે? હા, સો એ ઓક્યુપેશન્સની વાત કરું ને તો 2 એક્સ્ટ્રીમ્સ છે. એક એવા લોકો જે એકદમ સેડેન્ટરી છે, કે જે લોકો બેસી જ રહે છે આખો ટાઈમ, જે લોકોનું ડેસ્ક જોબ છે, જે લોકો સ્ટુડન્ટ્સ છે ફોર એક્ઝામ્પલ, જે લોકોને બેસીને ભણવું પડે છે એટ અ સિંગલ પ્લેસ, એ છે. સેકન્ડ જે કોહર્ટ છે આનો, એ એક્ઝેક્ટ ઓપોઝિટ છે, જે લોકો બહુ જ ઓવર એક્ટિવ છે, બહુ જ ભારી વજન ઉચકે છે, બહુ જ જીમ જાય છે, એ લોકોને. સો આ 2 કોહર્ટ્સમાં થતું હોય છે સ્પાઇનના ઇશ્યુઝ. બહુ ભારી વજન ઉચકો, તમે બહુ જ વધારે હેવી જીમ કરો, જ્યારે તમારા એબ્સના મસલ છે, તમારા કોરના મસલ્સ જે કહીએ એ સ્ટ્રોંગ ઇનફ ના હોય, તો ઇટ ઇઝ યુ આર ડેફિનેટલી એટ અ રિસ્ક. અને સેકન્ડ ઇઝ ધીસ, અમારી જ વાત કરું, સો ડૉક્ટર પ્રોફેશનમાં જ સર્જન્સ આર એટ અ વેરી હાઈ રિસ્ક ઓફ, સ્પાઇન સર્જન્સ આર એટ અ વેરી હાઈ રિસ્ક ઓફ ડેવલપિંગ સ્પાઇન પ્રોબ્લેમ્સ. બીજા જે ઓપરેટ કરતા હોઈએ છે ખરાબ પોઝિશન્સમાં રહીને, એ લોકો, નર્સિંગ, ફિઝિયોથેરાપી, જે લોકોને નીચે જ જોવું પડતું હોય છે, પેશન્ટને એક્ઝામિન કરવું પડતું હોય છે, એ લોકો બધાને સ્પાઇનના પ્રોબ્લેમ્સથી બહુ જ પ્રોન છે અનફોર્ચ્યુનેટલી. ઓકે, તો હવે તમને જ પ્રોબ્લેમ છે આ બધું, રાઈટ? કે તમે જ મેક્સ છો કે તમને થવાની શક્યતા છે. તો એના માટે તમે લોકો ડેલી રૂટીનમાં શું કરો છો? યસ, સો જસ્ટ ટુ ગીવ અ ડેટા ટુ ધીસ, મેં 2 જગ્યાએ જ્યારે મેં ટ્રેનિંગ લીધી સ્પાઇનની, ત્યાં 2 જગ્યા પર, 2 અલગ જગ્યા પર હતું, 2 અલગ કન્ટ્રીમાં, એક ઇન્ડિયામાં, એક કેનેડામાં. 2માં 5 સર્જન હતા, અને 5માંથી 4 સર્જનને સ્પાઇનના ઇશ્યુઝ હતા. નોટ નેસેસરી કે બધાને ઓપરેશન કરવું પડે, પણ 4 સર્જનને સ્પાઇનમાં ગાદી ખસી ગઈ હોય, જે જોઈન્ટ્સ હોય એ આખા ઘસી ગયા હોય સ્પાઇનના, એવા ઇશ્યુઝ હતા. સો આ છે ફિગર, 4 આઉટ ઓફ 5 સ્પાઇન સર્જન્સ. આ બધા 40s 50s ની વાત કરું છું, પણ ઇટ ઇઝ મોર દેન નોર્મલ પોપ્યુલેશન, કારણ કે આખો ટાઈમ ઓપરેટ કરતા વખતે નીચે જોવું પડતું હોય, ગળું નીચે રાખવું પડતું હોય. સો આવું છે. સો ઇવન ફોર ધેમ, અને ઇવન એઝ અ સ્પાઇન સર્જન હું કહું છું કે સ્પાઇન હેલ્ધી રાખવા માટે વેરી ગુડ થિંગ્સ આર કે તમે યોગા કરો સ્પાઇનનું, ખાસ કરીને જે કેટ કાઉ પોઝ છે, બ્રિજ પોઝ છે સ્પાઇનનો, એ કરો. સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર એક એક્સલન્ટ એક્સરસાઇઝ છે સ્પાઇન માટે. એ તમારી સ્પાઇનની દરેક મોબિલિટી ટેસ્ટ કરી દેશે, સ્પાઇન અને હિપની. હા, એટલે સો ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્સરસાઇઝ. થર્ડ ઇઝ પિલાટીસ. પિલાટીસ જે કરે છે એ લોકો ટ્રાન્સફોર્મર્સ પર કરતા હોય છે, રેઝિસ્ટન્સ બેન્ડ સાથે કરતા હોય છે, એબ્સની એક્સરસાઇઝીસ જે બધી કરતા હોય. અને એમાં એબ્સની એક્સરસાઇઝ છે ને ઘણા પ્રકારની હોય છે. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે આઇસોમેટ્રિક. આઇસોમેટ્રિક એટલે તમારી મુવમેન્ટ પોતે કદાચ નથી થતી, પણ એબ્સને એંગેજ કરો છો તમે, એટલે તમે બ્રેસિંગ કરો એબ્સ, ઓર તમે પ્લેન્ક્સ કરો. આ બધી એક્સરસાઇઝ બહુ જ સેફ છે, અને એ સૌથી વધારે મસલ ફોર્મ કરશે. એ મસલને ફોર્મ કરશે, અને મસલનું ટોન બી સાચવશે. મસલ તમારું હાયર ટોનમાં રહેશે, અને એટલે તમારી સ્પાઇન પ્રોટેક્ટેડ રહેશે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સ્પાઇનની ચલો સર્જરી થઈ ગઈ, રાઈટ? તો એના પછી જે ફિઝિયોથેરાપી કરવાની હોય છે, તો લોકો એ પૂરી કરે છે 100% કે નથી કરતા? અને
નથી કરતા તો કેમ નથી કરતા, અને કરવી જ જોઈએ તો એનાથી શું શું બેનિફિટ થાય છે? હા, આઈ વુડ સે ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ આપણા ઇન્ડિયા માટે કે આપણે લોકો કદાચ ફિઝિયોથેરાપી એઝ અ ફિલ્ડને એટલું વેલ્યુ કે ઇમ્પોર્ટન્સ નથી આપતા. એઝ પેશન્ટ્સ નથી એટલી વેલ્યુ ક્રિએટ થતી કદાચ કે આપણે ફિઝિયો પાસે જઈને પ્રોપર સેશન્સ કરીએ, કે આપણે વીકમાં એટલીસ્ટ 2 થી 3 સેશન એમની સાથે કરીએ અને એ પ્રમાણે કરીએ બધી એક્સરસાઇઝીસ. ઇમ્પોર્ટન્સ તો બહુ જ છે. તમે એમને જીમ કરશો અને કોઈ ટ્રેનર સાથે જીમ કરશો એમાં જ આસમાન જમીનનો ફરક પડી જાય છે. સેમ વસ્તુ ફિઝિયોમાં છે. એક બહુ જ સારો ફિઝિયો છે, એ જોશે કે તમારા મસલ્સ પ્રોપરલી એન્ગેજ થાય છે કે નથી થતા, મસલ્સ તમારા પ્રોપરલી ચેલેન્જ થાય છે કે નથી થતા. તમે એક્સરસાઇઝ એવી લો કે જે તમારા મસલને ચેલેન્જ જ ના કરતું હોય તો ચેલેન્જ કરે છે કે નહીં, તમારા જે રેપિટેશન્સ છે એક્સરસાઇઝના એ બરાબર થાય છે કે નહીં, તમારું પોસ્ચર છે એક્સરસાઇઝ વખતે એ બરાબર છે કે નહીં. સો અને એ છે ને તમારું ગોલ સેટ કરશે કે 1 વીકે આવું હોવું જોઈએ, 3 વીકે આવું હોવું જોઈએ, 6 વીકે આવું હોવું જોઈએ, 12 વીકે આવું હોવું જોઈએ. આફ્ટર સર્જરી તો ઓબ્વિયસલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સર્જરી તો ઓનલી હાફ ધ જોબ છે, અડધું જ કામ કર્યું છે આપણે. મેઇન થિંગ ઇન ધ રિકવરી ઇઝ કે તમે તમારા મસલ્સને પાછા એવા ટ્રેન કરો કે હવે સર્જરી કરીને એ પાર્ટ તો આપણે ડીલ કરી દીધું કે ગાદી ખસી ગઈ, ડીલ કર્યું, જે રિમેનિંગ સ્પાઇન છે એના પરથી લોડ ઓછો થાય. સો ફિઝિયોથેરાપી અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે અને એવું બી ના ચાલે કે તમે ફિઝિયો પાસે 2 સેશન કરાયા, શીખી લીધી એક્સરસાઇઝ ઘરે કરી દીધા, જાતે કરી ના. ફિઝિયો સાથે જે સેશન તમે ફિઝિયો સાથે કરો એ જ ગણાય, કારણ કે એ જ તમને પ્રોપર ફોર્મમાં કરાવશે, એ જ પ્રોપર કાઉન્ટ થશે તમારું, એ સેશન જ સારા થશે. સો આઈ થિંક એઝ ઇન્ડિયન્સ આપણે ફિઝિયો ફિલ્ડને જ ઓવરઓલ વધારે વેલ્યુ આપવી જ જોઈએ. એમના રેકમેન્ડેશન્સ, એ જે એક્સરસાઇઝ તમને કહે એ પ્રોપરલી તમારે સમજવી જોઈએ કેમ કહે છે અને એને ફોલો થ્રુ કરવું જોઈએ. સર્જરી પછી તો અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સર્જરી યુઝ્યુઅલી પછી અમે લોકો 1-1.5 મહિનો સુધી ખાલી એઝ એક્ટિવિટી એઝ ટોલરેટેડ કરાવતા હોઈએ છીએ. ઘરે બાથરૂમ સુધી જવાનું, ઘરમાં ફરવાનું એટલું કરાવતા હોઈએ છીએ. નોર્મલી શેડ્યુલ્ડ ફિઝિયોથેરાપી 1.5 મંથથી ચાલુ થતી હોય છે, જેમાં મેઇનલી લોઅર બેકની કોઈક ઓપરેશન કર્યું હોય તો કોરની એક્સરસાઇઝીસ છે, લોઅર બેકની એક્સરસાઇઝીસ છે, પેલ્વિક ફ્લોરની એક્સરસાઇઝીસ છે, આ બધી ગ્રેજ્યુઅલી કરીને આ 3 મસલને સ્ટ્રોંગ કરતા હોઈએ છીએ. કારણ કે આપણે જોવા જઈએ તો આપણું જે લોઅર સ્પાઇન છે એનો સપોર્ટ મેઇનલી મસલ્સ જ છે. ઉપર તો બધા રિબ્સ છે, આપણા પસડીઓ છે અને પસડીઓના કારણે કનેક્ટેડ છે. નીચેના જે 5 મણકા છે એને એવો બીજો કોઈ સપોર્ટ નથી, એ હવામાં છે અને એ બન્યા નથી હવામાં રહેવા માટે, કારણ કે પહેલા તો આપણે 4 પગે ચાલતા હતા, 15,000 વર્ષ પહેલા તો આપણે 4 પગે ચાલતા હતા. તો આ જે સ્ટ્રેસીસ લેવા માટે હજુ આપણે ઇવોલ્વ થતા જઈએ છે અને અત્યારની આપણી સ્પાઇન છે ઓપ્ટિમમ નથી, એ 2 પગ પર ઓલવેઝ ચાલવા માટે બની જ નથી. અને એટલે જ ઇટ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે કરો, તમારા એબ્સના મસલ, બેક મસલ્સને તમે ટ્રેન કરશો તો તમારા સ્પાઇનને ઓફલોડ કરી દેશે. સો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને ઘણા બધા પેશન્ટ એવા બી હોય છે કે એમને ઓપરેટ નથી કર્યું હતું પણ ખાલી ફિઝિયોથેરાપીથી પણ સારું થઈ જાય છે. સો ગાદીની વાત કરું છે, ડિસ્ક હર્નિએશન્સ હોય છે જે સ્લીપ ડિસ્ક કે છે, એનું નેચરલ હિસ્ટ્રી, એટલે તમે ઓપરેશન ના કરાવો તો બહુ જ ફેવરેબલ નેચરલ હિસ્ટ્રી છે. એના માટે બહુ જ સારો ટ્રાયલ થયો હતો, સ્પોર્ટ ટ્રાયલ કરીને થયો હતો, યુરોપિયન ટ્રાયલ છે આઈ થિંક, અને એમાં 500 પેશન્ટ્સને લીધા હતા. અડધા પેશન્ટ્સને સેમ ઇશ્યુ માટે, સ્લીપ ડિસ્ક માટે ઓપરેશન કરાયું હતું અર્લી. બીજા ગ્રુપમાં ખાલી દવા, ફિઝિયોથેરાપી અને રેસ્ટ અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એટલે કોઈનું વજન વધારે હોય તો વજન ઘટાડવાનું આવું કરાયું હતું. ઓપરેશન જે લોકોને કરાયું હતું એ લોકોને અર્લી રિકવરી બેટર હતી. એટલે એટ 3 months જે પેઇન સ્કોર હતો, એટ 6 months જે પેઇન સ્કોર હતો એ બેટર ધેન જેને નહોતું કરાયું. બટ એટ 2 years બેવનો ઓલમોસ્ટ સિમિલર હતો. સો નેચરલ હિસ્ટ્રી બહુ ફેવરેબલ છે કોઈ બી સ્લીપ ડિસ્કની જ વાત કરું છું પર્ટિક્યુલરલી. એની નેચરલ હિસ્ટ્રી થોડીક ફેવરેબલ છે, ખાસ કરીને ગાદી પોચી હોય, ગાદી નવી હર્નિએટ આઉટ થઈ હોય, સ્લીપ થઈ હોય અને ગાદીમાં પાણી વધારે હોય
તો ભલે મોટી ગાદી હોય, એ ધીરે ધીરે બોડી સુકાઈ દેશે. ઓકે. એ ગાદી ક્યારે પાછી અંદર નહીં જાય, પણ એ બોડી સુકાઈ દેશે, ગાદીને નસ માટે જગ્યા કરી દેશે. ઓકે. અને એટલે જ ફિઝિયો, એક્સરસાઇઝ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, દવાઓ, એનાથી 80% ને રાહત થઈ જ જશે. ઓકે. લેસ દેન 10% ને જ ખાલી સર્જરીની જરૂર હોય છે. બીજા જે 10% છે એમને કદાચ આપણે ઇન્જેક્શન્સ આપવા પડે સ્પાઇનમાં એ ડિસ્કને ડીલ કરવા માટે, પણ લેસ દેન 10% ને જ ઓપરેશન સ્ટેજ પર જવાની જરૂર હોય છે. ઓકે. સો સ્લીપ ડિસ્કની વાત કરું તો સ્પેસિફિકલી 80%માં નો નીડ ફોર સર્જરી, 80 to 90%માં there is no need for surgery. ઓકે. અમુક વસ્તુઓ એવી હોય છે, ફોર એક્ઝામ્પલ જે મેં રેડ ફ્લેગ્સ કીધા, અગર રેડ ફ્લેગ્સ હોય તો ડેફિનેટલી એક સર્જિકલ ઇમરજન્સી થઈ જાય અને સર્જરી કરાવવી પડે. કરોડરજ્જુ પર દબાણ હોય, આ જે લોઅર સ્પાઇન હોય ત્યાં તો કરોડરજ્જુ પતી ગયું હોય, ત્યાં નસો હોય. કરોડરજ્જુ પર દબાણ હોય તો ઇટ બીકમ્સ અ સર્જિકલ ઇમરજન્સી, એક સર્જિકલ ઇમરજન્સી થઈ જાય છે ત્યારે. ફ્રેક્ચર્સ થયા સ્પાઇનના તો ઓબ્વિયસલી સર્જિકલ ઇમરજન્સી થઈ જાય છે. યસ, રાઈટ. ઓકે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એવો છે કે જે સ્ટુડન્ટ્સ હોય છે, નાના નાના હોય છે, એ લોકોને બી અત્યારે એટલી હેવી બેગ્સ હોય છે, એ લોકોનું એટલું બધું વજન હોય છે, તો એના કારણે એ લોકોને સ્પાઇન પ્રોબ્લેમ જલ્દી થવાની શક્યતાઓ ખરી? યસ, ડેફિનેટલી. હા. ઓકે. તો એના ક્યોર માટે કે એના માટે આપણે શું કરી શકીએ? સો આ જે ડિસ્કશન છે એકચ્યુઅલી 3 સ્ટેક હોલ્ડર્સ છે આના. ઓકે. એક છે કે સ્કૂલ્સ પોતે, રાઈટ, કે સ્કૂલ્સ અને સ્કૂલ શુડ બી અવેર કે આ વસ્તુ આપણે ઓવરલોડ, આપણે કમ્પલસરી એવું વસ્તુ કરીશું કે આટલી બુક્સ જોઈશે તમારી, આટલી વસ્તુઓ જોઈશે જ, એ ના થવું જોઈએ. તો એ ના થવું જોઈએ, બીકોઝ એ છોકરાનું, તમે હેવી બેગ છોકરો ઉપાડશે તો યસ થશે. અને રૂલ ઓફ 20 હોય છે નોર્મલી, કે જે છોકરાનું વજન છે એનો 20% વધારે બેગ થઈ તો એટલી ના થવી જોઈએ. સેકન્ડ સ્ટેક હોલ્ડર ઇઝ ધ પેરેન્ટ્સ. પેરેન્ટ્સને બી એવું ધ્યાન રાખવું જોઈએ કે અનનેસેસરી વસ્તુઓ ડેફિનેટલી ના આપવી જોઈએ સ્કૂલ બેગમાં. સ્કૂલ બેગ ઇટસેલ્ફ થોડીક લાઇટ મટીરિયલની હોય, એના જે સ્ટ્રેપ્સ હોય એ સપોર્ટવાળા હોય, સારા સપોર્ટવાળા હોય, એવા હોવા જોઈએ. અને થર્ડ સ્ટેક હોલ્ડર ઇઝ ગવર્મેન્ટ. ગવર્મેન્ટ અમુક પોલિસીસ એવી મેન્ડેટ કરવી જોઈએ. અને આઈ એમ અ બિગ ફેન ઓફ એડવોકસી કે આપણે અવેરનેસ જેમ તમે સ્પ્રેડ કરો છો, અવેરનેસ આપણી સ્પ્રેડ થવી જોઈએ એટ અ પોલિસી લેવલ ઓલ્સો. પોલિસી અને જે એકચ્યુઅલ ગ્રાઉન્ડ રિયાલિટી છે એમાં ઘણી વાર ડિસ્કનેક્ટ હોય છે, કદાચ એટલા ઇશ્યુઝ રેઝ અપ નથી થતા કે એની પોલિસી બનાવે. એજ્યુકેશન પોલિસીમાં આ વસ્તુની બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે છોકરાઓએ બહુ હેવી વેઇટ લઈને સ્કૂલે ના જવું જોઈએ ડેલી બેસિસ પર. એને ઘટાડવાનું કેવી રીતે, એના પર વી નીડ ટુ વર્ક એઝ અ ફૂલ સોસાયટી. રાઈટ. એવું કરી શકાય કે સ્કૂલમાં જ એવી સિસ્ટમ રાખો કે ત્યાં જ બુક્સ મૂકીને જાય. હા, ઇટ ઇઝ. સ્કૂલમાં સરસ લાઇબ્રેરી હોય, સ્કૂલની અંદર જ ઘણું તમે મૂકી શકો, સ્ટોર કરી શકો એવી જગ્યાઓ હોય તો ઓફલોડ થઈ જાય છોકરાઓનું. જે બધા સ્ટુડન્ટ્સનું પોતાનું લોકર બી રાખી શકાય, એની અંદર એ વસ્તુ રાખે. યસ, તો એ બી પોસિબલ છે. ઇટ ઇઝ પોસિબલ, યસ, 100%. સો સિસ્ટમાઇઝ કરવાની જરૂર છે વસ્તુને. રાઈટ. એ આટલી બુક્સ રોજ ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે, આ જે વસ્તુ થતી હોય એમાં જેટલું ઘટી શકે એટલું તો ઘટાડી શકીએ આપણે બધા. અને સાથે સાથે સ્ટુડન્ટ્સનું સ્ક્રીન, મોબાઈલ જોવાનું જે બેસવાનું પોસ્ચર છે એ બધું કેવું રાખવું જોઈએ કે જેનાથી એને અર્લી સ્ટેજમાં સ્પાઇન પ્રોબ્લેમ ના થાય? યસ, સો અનધર રેર વસ્તુ જે થઈ છે એ છે કે આપણે યંગ જનરેશન, કારણ કે રેર એટલે કહું છું કારણ કે અત્યાર સુધીની કોઈ જનરેશન મોબાઈલથી એટલી એક્સપોઝડ જ નહોતી, રાઈટ, જેટલી કદાચ આપણી કે આપણા પહેલાની જનરેશન થઈ છે. 1990s કે 2000 પછી હું તો કહીશ કે મેજર મોબાઈલ્સ 2000 પછી જ આવ્યા છે. અને અનફોર્ચ્યુનેટ છે કે છોકરાઓને કદાચ સો દેટ એ લોકો જમી લે, ઓર સો દેટ એ લોકો જીદ કરે કે ઊંઘી જઈશ તો મને ટીવી બતાવો, મોબાઈલ બતાવો, તો આપણે બતાવવા લાગીએ છીએ. આ આદત ના પાડવી જોઈએ. છોકરાઓ માટે બહુ જ ખરાબ છે ઇન મલ્ટિપલ વેઝ. સ્ક્રીન આઈઝ માટે તો છે જ ખરાબ, સ્લીપ માટે ખરાબ છે, પણ સ્પાઇન માટે બી ઇક્વલી ખરાબ છે. રીઝન ઇઝ કે આપણે નેકને, મોબાઈલ જોવા માટે છોકરું નેક તો નીચે જ આમ જ રાખશે અને એમનું ડેવલપિંગ સ્ટેજ હોય છે જ્યારે એમના બોન્સ, એમના મસલ્સ, એમના લિગામેન્ટ્સ હજુ બની રહ્યા છે, રાઈટ. અને એ લોકોને હવે આદત પડી ગઈ છે ખરાબ. એમને એવું લાગે છે આ નોર્મલ છે, આ ન્યૂ નોર્મલ છે મારા માટે, આ જ પોઝિશનમાં પણ ન્યૂ નોર્મલ છે. એટલે આ પોઝિશનમાં
દે આર સ્ટક હા અર્લી, early. ખરાબ સ્પાઇનના પોઝિશનમાં, અને એના કારણે સ્પાઇનના ઇશ્યુઝ થતા હોય છે. એનું મેટ્રિક એ છે કે એવરી એંગલ ઇન્ક્રીઝ હમ. ઇન ધ સ્પાઇન વિલ ઇન્ક્રીઝ ધ લોડ. કારણ કે તમારું સમજો કે ક્રેન જેવું હોય, હમ. તો જેટલું તમે ઓફલોડ થશે એ ક્રેન આ બાજુ જશે, જેટલું વેટ હમ. એટલું વધારે વજન લાગશે. Okay. સો ફોર એક્ઝામ્પલ, તમે 5 કિલોનું જે હેડ છે ને, હા. એ તમે 50-60 ડિગ્રી પર જશો ને તો એ 30 કિલોનું થઈ જશે. Okay. તો 30 કિલોનું વજન તમે ઊંચકવું છે કે 5 કિલો, એ તમે નક્કી કરો. રાઈટ. અને ઘણી વખત મેં જોયા છે સ્ટુડન્ટ્સ ઘરે કે એવી રીતે છોકરાઓ હોય, એ લોકો પહેલા તો કેવું કે ટેકો દઈને આમ બેસતા હતા, હવે તો ધીરે 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 આમ થઈ જાય. હા. તો એના કારણે બી સ્પાઇનને પ્રોબ્લેમ થાય છે. હા, એના કારણે થાય છે. સ્લાઉચિંગ ઇઝ વન થિંગ જે એઝ અ સોસાયટી આપણે બહુ જ વધારે કરવા લાગ્યા છે. હા. અને કદાચ ખરાબ પોઝિશન કે ખરાબ સોફા પર બેઠા હોઈએ અને કોઈ કરેક્ટ ના કરતું હોય, દેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ. અર્લી ઓન આ વસ્તુની અવેરનેસ હોય છોકરાઓને જ કે આવી રીતે તમને જ ડેમેજ કરી રહ્યું છે આ વસ્તુઓ. રાઈટ. તો ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ પેરેન્ટ્સ. હું કહું છું કે દરેક પેરેન્ટ બી વેરી કોન્શિયસ કે તમારું છોકરું કેટલા કલાક મોબાઈલ જોવે છે, કેવા પોઝિશનમાં હોય છે. કારણ કે એની હેલ્થ માટે જ સારું છે. એના બોન્સ હજુ ડેવલપ થાય છે, એના લિગામેન્ટ્સ હજુ ડેવલપ થાય છે, એની સ્પાઇન હજુ ડેવલપ થઈ રહી છે. તમે એને જેવી ટેવ પડાવશો સ્પાઇનને, એવી ટેવ પડશે સ્પાઇનને. ઓકે. સો હવે મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે સર કે તમે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છો, રાઈટ? તો તમારો જર્નીમાં એવો કોઈ એક્સપિરિયન્સ જે તમને અત્યાર સુધી એકદમ યાદ છે અને હું ક્યારેય નહીં ભૂલું, એવું કંઈ શેર કરવા માંગો છો? એવા તો ઘણા જ એક્સપિરિયન્સ થયા છે. ઓકે. અમારી એકાદ બે શેર કરી શકો તો. વિચ વન શુડ આઈ શેર? આઈ એમ જસ્ટ થિંકિંગ ઓવર. કારણ કે અમારી ફિલ્ડ જ એવું છે કે જે અનયુઝ્યુઅલ વસ્તુઓ કોઈકને થઈ હોય ઓર એવા તકલીફમાં હોય, એ વસ્તુ પર જ અમે યુઝ્યુઅલી વર્ક કરતા હોઈએ છીએ. અને અમારું થોડું હાઈ સ્ટેક્સ ફિલ્ડ છે. સ્પાઇન સર્જરી ઇઝ ઓવરઓલ હાઈ સ્ટેક. કોઈ એવી સ્પાઇન સર્જરી હોતી નથી જે નાની હોય છે. આઈ થિંક મને યાદ છે કદાચ એક 85 યર ઓલ્ડ એક ભાઈ હતા, અને આ વસ્તુ છે, ધીસ હેપન્ડ ઇન ટોરોન્ટો. હું કેનેડામાં ટ્રેનિંગ માટે ગયો હતો સ્પાઇનની વર્ષની. ઓકે. ત્યાંની વાત છે. યુઝ્યુઅલી કેવું હોય છે કે અમે આવા પેશન્ટ્સ ઇમરજન્સીમાં આવે તો અમે અમારા બોસીસને ઇન્ફોર્મ કરતા હોઈએ છીએ. આ 85 યર ઓલ્ડ માણસ હતો, અને મેં ઇન્ફોર્મ કર્યું અને કીધું કે એમને આવું થાય છે. એટલે એમણે કીધું 85 ના હોય તો હવે સર્જરીની જરૂર નથી એમ. ઓકે. પણ એ માણસને મેં જોયો ને ત્યારે એ માણસ 85 લાગે જ નહીં. એ માણસ એટલો ફિટ હતો, એટલા હેલ્ધી હતા એ ભાઈ, કે તમને 60 ના લાગે. ઓકે. સો ધ મોરલ ઓફ ધ સ્ટોરી વોઝ કે ફિઝિયોલોજીકલી એ જ એક વસ્તુ છે કે તમે 80-90 વર્ષના હો, અને ક્રોનોલોજીકલી જ અલગ વસ્તુ છે. ફિઝિયોલોજીકલી એ જ એક વસ્તુ છે. ક્રોનોલોજીકલી જ છે ને ફિઝિયોલોજીકલી જ છે. તમે આમ ઉંમરમાં 85 ના છો, તમારે એટલા વર્ષ વીતી ગયા છે, પણ તમારું બોડી તમે એટલું સારી રીતે રાખ્યું છે કે 60 યરનું ના જેટલું જ છે બોડી. સો ધેન ઇટ બીકમ્સ વેરી ડિફરન્ટ. ઓકે. આ વસ્તુ છે. અને ધીસ વોઝ ધ મોરલ કે તમારે દરેક માણસ અલગ હોય છે, દરેક માણસના ઇન્ડિકેશન્સ અલગ હોય છે. સર્જરી અમુકમાં કરાવવી જ પડે છે, જરૂરી છે, અને ઘણા ઓલ્ડ એજમાં બી સર્જરી કરી શકીએ છીએ આપણે. બીજો એક એનેક્ડોટ કહું તો હમણાં જ રિસન્ટલી અમારા જ ફેમિલી મેમ્બરમાંથી એક દાદી છે, એમને સ્પાઇનના ફ્રેક્ચર થયા. ખાસ કરીને પોસ્ટ મેનોપોઝલ વિમેન આપણા કન્ટ્રીમાં અને બહારના કન્ટ્રીઝમાં બી એકચ્યુઅલી પોસ્ટ મેનોપોઝ આપણા શરીરમાં એક હોર્મોન છે ઇસ્ટ્રોજન વિમેનમાં, જે બોનની હેલ્થને જાળવી રાખે છે. બોનની અંદર કેલ્શિયમને ડિપોઝિટેડ રાખે છે, મિનરલાઇઝડ રાખે છે બોનને. અને જેવું ઇસ્ટ્રોજન પડે 40 યર્સ પછી મેનોપોઝ જેવું આવે એટલે ઇસ્ટ્રોજનના લેવલ્સ બહુ પડી જાય. અને ઇસ્ટ્રોજનને જે રિપ્લેસ કરનારો કોઈ હોર્મોન છે નહીં બોડીમાં. એટલે ધીરે ધીરે નોર્મલી આપણા બોડીમાં 30 વર્ષ સુધી બોન બેંક હોય છે. 30 વર્ષ સુધી તમે ખાલી ડિપોઝિટ કરી શકો. 30 વર્ષ પછી તમારો લોસ જ લોસ છે. એટલે તમે એવરી યર 0.01% to 0.03% બોન તમારા બોડીમાંથી ઓછું થશે. કેલ્શિયમ એટલું ઓછું થશે. પોસ્ટ મેનોપોઝ 45 પછી આ નંબર ઇન્ક્રીઝ થઈ શકે અપ ટુ 1 to 3%. એટલે એવરી યર તમારું 1% બોન ઓછું થઈ જાય. અને એક થ્રેશોલ્ડથી નીચે થાય તો ઓસ્ટિયોપોરોસિસ જે કહીએ એ થાય, અને ફ્રેક્ચર રિસ્ક વધી જાય.
ઓકે. અને આ જ પોપ્યુલેશનમાં ફોલની રિસ્કે વધી જાય કે બાથરૂમમાં સ્લીપ થઈ ગયા એવી રિસ્કે હા. વધી જાય. ઓકે. અને નોર્મલી એવા ફોલથી સ્પાઇનનું ફ્રેક્ચર ના થાય, પણ આવા પોપ્યુલેશનમાં સ્પાઇન દબાઈ જાય. એટલે અમારા જ ફેમિલીમાં હમણાં રિસન્ટલી એક દાદી હતા, એમને આવું થયું હતું. એમની એજે ઘણી વધારે હતી, એમને ઘણા હાર્ટના ઇશ્યુઝ ને બધું પણ બહુ વધારે હતું. ઓકે. એટલે ઇનિશિયલી એ લોકો બહુ હેઝિટન્ટ હતા કે ઓપરેશન પ્રોસિજર રાધર ઓપરેશન ના કહેવાય, પણ પ્રોસિજર એટલે મેં સજેસ્ટ કર્યું હતું કે આપણે સિમેન્ટ ભરી દઈએ. પણ ઇનિશિયલી હેઝિટન્ટ હતા ઓબ્વિયસલી, કારણ કે એમને આઈસીયુનું હિસ્ટ્રી હતી, આઈસીયુ જઈને આવ્યા હતા, હાર્ટની હિસ્ટ્રી હતી. પણ આફ્ટર ધેટ વી ડિસાઇડેડ કે એમને પેઇન માટે, રિલીફ માટે કરાવી દઈએ. એ કરાવ્યું અને નાઉ શી ઇઝ હેપી. સો સીઈંગ ધેટ ઇઝ વન ઓફ ધ વેરી ફુલફિલિંગ થિંગ્સ. અમારા માટે સર્જન બહુ ફુલફિલિંગ હોય કે અમે અમારા જ ફેમિલીમાં કોઈક વડીલ માણસ છે એની ટ્રીટ કરી શક્યા છે, લોકો ખુશ રાખી શકીએ છે. રાઈટ. સો દેટ ઇઝ વેરી ફુલફિલિંગ. ઓકે. સો થેન્ક યુ સો મચ સર. ના, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી, અને થેન્ક યુ ટુ જયેશભાઈ, કપિલભાઈ ફોર અરેન્જિંગ ધીસ. બીજું બી તમને ક્યારે બી કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ લેટ મી નો. શ્યોર. અને ઇવન રાઇટ નાઉ ઇફ યુ હેવ એનીથિંગ વી કેન કોન્વર્સ ઓન. આઈ એમ વેરી હેપી આઈ એમ હિયર. ના, વાત કરીને બહુ જ મજા આવી, અને આઈ હોપ કે આપણા જે ઓડિયન્સ છે એમને સ્પાઇન રિલેટેડ તો આઈ થિંક બધી જ નોલેજ, બધી જ જાણકારી મળી જ ગઈ હશે, અને કદાચ સોલ્યુશન બી મળ્યા હશે. સો થેન્ક યુ સો મચ સર કે તમે ટાઈમ કાઢીને આવ્યા. ના, એપ્રિશિએટ વોટ યુ ગાઈઝ આર ડુઈંગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. તો હું છું શ્વેતા, અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM, અપના રેડિયો અપની આવાજ.